તાપીના સોનગઢમાં હૃદય બંધ થઈ જતા વધુ એક યુવકનું મોત થયું છે। સોનગઢ નજીક માં એન્ડ ફેમિલી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં હૃદય બંધ થવાથી સંદીપ મહાજનનું મોત નીપજ્યું છે। તેને ગરદનમાં પરુની ગાંઠ થઈ જતા સવારે 11 કલાકે તેને કાપ મૂકીને પરુ કાઢવાની નાનકડી સર્જરી કરવામાં આવી હતી અને ત્યારબાદ 3:30 થી 4 કલાક દરમિયાન દર્દીને ખેંચ આવી અને ત્યારબાદ હૃદય બંધ થઈ જતા હોસ્પિટલમાં જ યુવકનું અચાનક મોત થયું હતું। પરોની ગાંઠ હતી અને એમના રિપોર્ટ્સ કરાવ્યા તેમાં ડાયાબિટીસની અંદર એમને ખ્યાલ હતો પણ તો પણ દવા લેતા નહીં હતા। પછી એટલે પહેલાં એમના ડાયાબિટીસના રિપોર્ટ કરાવ્યા, એના પ્રમાણે ડાયાબિટીસની દવા ચાલુ કરી અને પછી ઓપરેશન માટે ફિઝિશિયન ફિટનેસ લીધી। મૃત્યુ 3-3:30 વચ્ચે એમને પહેલાં ખેંચ આવી અને ત્યાં પ્રેઝન્ટ આરએમઓ અને ફિઝિશિયને એમની પછી આગળ એમની સારવાર કરી અને ખેંચ આવ્યા પછી એમને થોડા સમય પછી એમનો હૃદય બંધ થઈ ગયું, એના કારણે મૃત્યુ થયું। એ લગભગ 3:45-4 વાગ્યાના ગાળા કહેતા હતા કે હવે એમની હૃદય જ બંધ થયેલું છે। બરાબર છે। તો એ સમયે ડૉક્ટરે ત્યાં કોઈ પ્રયત્ન કરેલો? પ્રયત્ન ઉપર હાથથી દબાણ કરતા હતા, એટલે પમ્પિંગ આપતા હતા। બરાબર છે। અમારે તો બધું જે છે તે એ લોકોની લાપરવાહી છે। મારે એક કહેવાનું છે કે એ લોકોએ જે ટ્રીટમેન્ટ આપી છે એ ટ્રીટમેન્ટ મારે એક જ છે કે આઈસીયુમાં આપવું જોઈએ। એ લોકોએ ત્યાંથી ઉચકીને લિફ્ટમાં નીચે લઈ જવું જોઈએ તો ત્યારે એ લોકોની લિફ્ટ નહીં કામ કરે તો એ લોકો ફટાફટ લેવા જાય એટલામાં માણસનો તો અડધો જીવ નીકળી જાય તો ત્યારે હું એ લોકો દબાણ કરવાનું। તમારી આ અંગે તમારી શું માંગ શું છે, ફરિયાદ શું છે? ફરિયાદ એક જ છે, આ કેવી રીતના થયું અમને એમને એ કરવાનું, એ લોકોની ટ્રીટમેન્ટ ટાઈમ પર જ વહેલા નહીં મળી। પછી તમારો એવો આક્ષેપ જગ્યા પરની નર્સ એ લોકો થોડી જીવતા કરવાના કે